ઠાંગા વિસ્તાર જે મીઠાઈ ખાય એ બધાય શોખીન માણસો હોય કે મીઠાઈ ખાવાના જ શોખીન હોય અને આ બધું પાછું બાયોગેસથી હાલે. પણ તમે અહીંયા ગામથી દૂર આટલા સેટારીઓ તો તમારા ઘરવાળી વેન નથી કરતી રાજકોટ રહેવા જવાનું? ઓછું કામ હોય તો આ બોઈલર ચાલુ થાય, 5000 લીટર દૂધ ઉપર હોય તો આ બોઈલર ચાલુ થાય. જય ગો માતા, વંદે ગો માતરમ. ગાય, ગામડું અને ખેતી. તો આજે આપણે ગામડામાં જે એક માહોલ બન્યો છે કે બિચારા ગામડે ખેતી કરતા હોય કે ગામડે ગાયું રાખતા હોય તેની હગાઈ નથી થતી. તો તમને એક એવા ફેમિલીને મળાવવા છે કે જે ગામથી દૂર જંગલમાં અને સારામાં સારો વ્યવસાય કરે છે અને ગામડા સાથે જોડાયેલો વ્યવસાય કરે છે. એટલે કે દૂધની મીઠાઈ. એટલે ગામડું આવી ગયું, ગાય આવી ગઈ અને ખેતી આવી ગઈ. તો એવા પરિવારને મળવું છે. મારા મિત્ર છે રાજુભાઈ. રાજુભાઈ, આપણે કયા લોકેશનમાં બેઠા છીએ અત્યારે? અમે અત્યારે રાજકોટથી 11 કિલોમીટર દૂર અમદાવાદ હાઈવે ઉપર ગુંદા ગામ આવે ત્યાં છીએ. એટલે ગુંદા ગામથી નહીં દૂર છે? ગુંદા ગામથી વાડી વિસ્તારમાં આવે. બહુ સરસ. આપણે અહીંયા શું પ્રવૃત્તિ કરી છે? અમારે પ્રથમ તો અહીંયા અત્યારે 150ની આજુબાજુમાં દેશી ગાયું છે અને ગાય આધારિત બધી અમે જે કંઈ પ્રોડક્ટ બનતી હોય એ સ્વીટમાં બનાવી છીએ. ઇવન અમે જે દૂધ બીજું મીઠાઈ માટે જોતું હોય તો એ બીજું બહારથી દૂધ ખરીદી કરીને મીઠાઈ બનાવી છીએ. અને આમની સાથે અમે અત્યારે કનેક્ટિંગ 400થી 500 ગામડા છે. અમારો ઠાંગા વિસ્તાર કહેવાય, ઠાંગા વિસ્તાર. આ ઠાંગા વિસ્તાર જે મીઠાઈ ખાય એ બધાય શોખીન માણસો હોય કે મીઠાઈ ખાવાના જ શોખીન હોય, બરાબર છે. તો એમને અહીંયા અત્યાર સુધીની અંદર એવી કોઈ સંસ્થા કે એવી કોઈ ફેક્ટરી નહોતી કે એમને સારી વસ્તુ અને વ્યાજબી ભાવે અને એને સુધી પહોંચી શકે. તો અમે અહીંયા એક માધ્યમ બનાવ્યું છેલ્લા 13 વર્ષ ત્યાં કે એ માધ્યમની અંદર સમજો કે 500 ગામની અંદર એ જે કોઈ પ્રસંગ આવે તો એ લોકો નક્કી કરેલું હોય કે સારી મીઠાઈ ક્યાંથી ખાવી છે અને આપણા માણસો 1000 થાય ને 1500 થાય તો એ કોણ ભેગું કરી શકશે, પૂરી પાડી શકશે. તો એવી કેપેસિટી કઈ ડેરીની એમ એ ડેરી અમે એક એવી સ્થાપના નાની એવી ચાલુ કરી અને અત્યારે જે અમારી 400-500 ગામની જે ગ્રાહકી રહી મીઠાઈની છે એ બધી પ્રેસ્ટીજથી છે કે જે વ્યક્તિત્વવાળી કે જે તમને ઓળખે છે. પણ તમે અહીંયા ગામથી દૂર આટલા સેટારીઓ તો તમારા ઘરવાળી વેન નથી કરતી રાજકોટ રહેવા જવાનું? એ રાજકોટ રહેવા જવામાં તો સાહેબ જો ગામડાની અંદર કોઈ સ્કોપ નથી જ્યારે ત્યારે આ પ્રશ્ન આવે છે. પણ ગામડામાં તો બેન અટાણે કોઈ ગામડાના છોકરા એને હગાઈ નથી કરતા. તો તમને એવું નથી થતું આપણે રાજકોટમાં રહેવું જોઈએ, બંગલામાં રહેવું જોઈએ? એનો શોખ જ નથી. ટૂંકમાં મને એક્ટિવ રહેવું જ ગમે છે અને મારો પહેલાંથી એવું હતું ત્યારથી ઘણી ગ્રેજ્યુએશન પૂરું કર્યું, માસ્ટર ડિગ્રી, ત્યારથી મને એવું હતું મારે કંઈક કરવું છે. ઓ, તમે માસ્ટર ડિગ્રી ભણેલા છો તોય તમે આ વાડીઓમાં પડ્યા રહ્યો છો? તમારે તો રાજકોટ જવાનું વેન કરવું જોઈએ. રાજુ નહીં, એવું રાજકોટ જવાનો પ્રશ્ન નથી સાહેબ. આમાં બીજો એક પ્રશ્ન છે. બિઝનેસનો શોખ છે. આ બિઝનેસમાં તમારો શું રોલ છે? અહીં તો તમે તો આટા મારતા હોય હું જઈ આવું છું. એનો જ રોલ છે બધે. હે? ના, પ્રોડક્શન થી માંડીને બિલિંગ છે, ડિલિવરી છે, બધું હું જ હેન્ડલ કરું છું. બિલિંગ છે. એટલે રાજુભાઈ જેટલી કામમાં તમે અડધો રીત ઉભા રહ્યો છો એમ? એમ કહું તો 80% કામ મારે ઓહ. કરવાનું, 20% એને કરવાનું. તો બોસ કહેવાય ભાઈ. બોસ જ છે ને. કામ સંભાળતા હોય. પણ ખરેખર આ બેન છે ને, આ બેન પાસેથી સમાજના બહેનોએ પ્રેરણા લેવી જોઈએ કે ગામથી દૂર, શહેરથી દૂર અને કોઈ જાતની સુવિધા વગર, કોઈ જાતની એસી, એર કન્ડિશન, આ તમે જોવો છો ખાલી એક પંખો છે એની માથે, કોઈ જાતની સગવડ સુવિધા વગર અહીંયા એક વ્યવસાય સંભાળે છે. અને રાજુભાઈ તો એમ કહે છે કે 80% મારું કામ ઈ જોવે છે. એટલે મિત્રો, આ ખૂબ એક પ્રેરણારૂપ પરિવાર છે કે જેમાંથી ગામડામાં નાના નાના રોજગાર ઊભા થયા કે હવે તમારી
આ પ્રોડક્ટ વિશે બતાવો અમે અત્યારે શું ચાલી રહ્યું છે હા અને તમે પ્રથમ તો અમારે અહીંયા જે કોઈ બહારથી કોઈ દૂધ આવે આપણે પહેલાં તો સ્ટાર્ટેબલ કરી કોઈ બિઝનેસ તો પ્રાથમિકતા એ જ રહે કે આપણે જે વસ્તુ લઈ છીએ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે તો ત્યાંથી જ આપણી શરૂઆત રહે કે જે આ મશીનરી અમારી પાસે છે એ 38 સેકન્ડની અંદર બતાવી દે કે દૂધમાં પાણી કેટલું છે, દૂધ નકલી છે, ડુપ્લિકેટ છે. આપણને કોઈ વ્યક્તિ દેવાવાળો વ્યક્તિ ભલે આપણો સગો ભાઈ હોય પણ એ શું આપે છે એના ઉપરથી ક્વોલિટી બને. અને અહીંયા પૂરા 80 વગર કોઈ દૂધ સ્વીકારવામાં આવતું નથી. પછી આ અત્યારે શું બનાવેલું છે આ આખો એરિયો ડિસ્પેચ એરિયો છે. આ જે માનો કે માલ જે દરરોજનો બનતો હોય એ સવારે જેને ડિલિવરી દેવાની હોય એ જ માલ અહીંયા હોય. સમજાય ગયું. અને આ અહીંયા પડ્યો એટલે સમજી લેવાનું કે કોઈને દેવાનો જ છે. બરાબર છે. પાઇપલાઇન. બીજા નંબરમાં કે અહીંયા 24 કલાક પહેલા મીઠાઈ બનતી જ નથી. અને કેટલી ટાઈપની મીઠાઈ બનાવો છો તમે? એવરી સમજો કે જેની રિક્વાયરમેન્ટ જેટલી છે સમજો કે અમે અહીંયા લગભગ 500 થી વધારે તો પ્રોડક્ટની અંદર અમારી પાસે લિસ્ટ છે આખી. વેરાયટી દૂધની આઈટમનું. એટલે એની અંદર આપણી જે દેશી ખાણું કહેવાય જેટલું દેશી ખાણું કહેવાતું જાય એ બધું અહીંયા પ્રોવાઈડ એમ કરી છે કે ભાઈ આ ઠાંગો છે તો ટોપરા પાક વધારે ખાય, મીઠાઈ વધારે ખાય, પછી જાંબુ વધારે ખાય, બાસુંદી વધારે ખાય. આ અત્યારે શું બને છે? આ બને છે એ કાલા જાંબુ બને છે. કાલા જાંબુ સમજાય ગયું. બરાબર છે. આ જે ગાયના દૂધમાંથી આપણે જે કાલા જાંબુ ગુલાબ જાંબુ બનાવીને એ જાંબુ બને છે. અહીંયા શું થાય છે? આ જે મોરા માવામાંથી જે ઓટોમેટિક મશીનરીમાંથી જે આપણે કમ્પ્લીટ કરીને એ માવો છે. અને આની અંદર આ કાલા જાંબુ બને છે અને આ રેડી કાલા જાંબુ તૈયાર થઈને પડ્યા છે. સમજાય. આ કમ્પ્લીટ રેડી કાલા જાંબુ આખી પ્રોસેસ અહીંયા. હા. અને આ બધું પાછું બાયોગેસથી હાલે. હા. એ ગાયના છાણ. આ ગાયના છાણથી હાલે. બહુ સરસ. અંદરના ભાગનો અંદર જે કઈ સિસ્ટમ છે એ બધી ગાયના. અને અહીંયા શું બને આ આખી કેટલ આવે. હા. આ કેટલની તાકાત જે રહી ને એ 15 મિનિટની અંદર 300 લીટર દૂધ હોય ને તો એ તમને ગરમ કરી દે અને અડધી કલાકની અંદર બાસુંદી કરી દે. અરે વાહ. એટલે તમારે માનો કે 1000 કિલો બાસુંદી દેવી છે, 2 મશીન ચાલુ કરો એટલે બાસુંદી બની જાય. બરાબર છે. પછી આ જે વસ્તુ રહી ને એ આખી પ્લાન્ટેશન આખું એ છે કે દૂધમાંથી પેંડા કેમ બને, બરફી કેમ બને, લચકો કેમ બને, આખો કેવી રીતે બને. આ દૂધ બારવાનો પ્રોજેક્ટ છે. બરાબર છે. પછી અહીંથી જે કેટેગરી આવે આખી આ બાસુંદી બને છે. અત્યારે ઓટોમેટિક બાસુંદી જે બનાવે ફ્રૂટ સલાડ બનાવવાનું. આ ફ્રૂટ સલાડનું કામ ચાલુ છે. આ એક આખી બોઇલર સિસ્ટમ આવે. આ બોઇલર સિસ્ટમની અંદર જે ઓછું કામ હોય તો આ બોઇલર ચાલુ થાય. 5000 લીટર દૂધ ઉપર હોય તો આ બોઇલર ચાલુ થાય. સમજો કે સવારે 5000 લીટર દૂધ ઉપર ચાલુ કરવું છે તો આ બોઇલર ચાલુ. આગળથી પ્લાન જ હોય કેટલા લીટરનું છે. બરાબર છે. અને આની અંદરથી સ્ટીમ બની સીધું બોઇલર સુધી બકડિયા સુધી વહી જાય સીધું. આખે આ રીતની પ્રોસેસ છે. પછી અહીંથી અમારું ઇનપુટ થાય. દૂધ જે કાંઈ આવે એ બધું અહીંથી થાય અને આઉટપુટ આ બહારની સાઈડ થાય. સમજાઈ ગયું. અહીંથી એન્ટ્રી ઓલી તૈયાર મીઠાઈ કીધી.